ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. નેક્સ્ટ, ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહધારી કૂતરા પર લાગતું ટોર્ક આગળ વધારીએ. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા પ્રવાહધારી કૂતરા પર લાગતું ટોર્ક આપણે લાસ્ટમાં ભણ્યા હતા એ લંબાઈનું અને બી પહોળાઈનું. એ લંબાઈ અને બી પહોળાઈનું લંબચોરસ પૂતળું ધ્યાનમાં લો. પૂતળું એબીસીડી. આ પૂતળાની બાજુઓને બ્રશ સાથે જોડી અને આ છે સ્લીપ. એની સાથે બેટરી જોડો એટલે પ્રવાહધારી પૂતળું બની શકે. આ કૂતરાની પેરેલલ બાજુઓમાં બે મેગ્નેટિક આ છે એબીસીડી. શું છે તો કે એબીસીડી લંબચોરસ પૂતળું છે. આ થઈ કૂતરાની અક્ષ. હવે ખાસ કરીને આ પૂતળું પ્રવાહધારી પૂતળું એબીસીડી. આ એબીસીડી પૂતળામાં એ લંબાઈની અને બી પહોળાઈનું પૂતળું છે. પહોળાઈ બી છે. તો આપણે લાસ્ટમાં ચર્ચા કરી ગયા કે એબી તાર પર લાગતું બળ IL ક્રોસ B મુજબ ILB sin θ અને IL અને B એટલે ફોર્સ લાગે છે નીચે તરફ. આ થઈ B ની દિશા એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશા NTS. બળની દિશા થઈ નીચે તરફ. સીધી તાર પર લાગતું બળ એ પણ મૂલ્યમાં ILB અને બળની દિશા ઉપર તરફ. IL ની દિશામાં પહેલી આંગળી IL
મતલબ આ બાજુ બી આમ બળ લાગે ઉપર તરફ બળની દિશા ઉપર અહીંયા બળની દિશા નીચે જ્યારે બીસી તાર પર કોઈ ફોર્સ નહીં લાગે બીસી તાર પર લાગતું બળ બરાબર 0 કારણ કે ILB sin 0 0 જ્યારે DA તાર પર લાગતું બળ પણ 0 એટલા માટે 0 કારણ કે ILB D આમ છે IL આમ છે થીટા થી x80 ડિગ્રી sin 180 પણ 0 તો સમીકરણ 1 અને 2 પરથી આ બળ ઉપર તરફ આ બળ નીચે તરફ એટલે એની પર 1 અને 2 પરથી ગૂંચળા પર ટોર્ક લાગશે તો બરાબર τ1 + τ2 ટોર્ક માટે સૂત્ર થાય R ક્રોસ F આપણી ચાક ગતિનું અહીંથી આ અંતર કહેવાય a/2 અહીંથી આ અંતર પણ કહેવાય a/2 આ a/2 ના બે ક્રમ વિચારો તો τ1 એટલે R1 ક્રોસ F1 આ τ બરાબર τ1 + τ2 આ બિંદુથી ભ્રમણાક્ષથી R1 કેટલો ને F1 કેટલો ચેક કરીએ પછી R2 ક્રોસ F2 થશે વત્તા R2 ક્રોસ F2 એટલે કે τ મળવા પાત્ર બનશે R1 ક્રોસ F1 ચલો જોજો R1 એટલે a/2 F1 અહીં જો a/2 F1 એટલે નીચે તરફ જેને કહેવાય F અને એ બે વચ્ચેનો થીટા પણ 90 નો થઈ ગયો એટલે sin 90 વત્તાનો F1 નો F R1 એટલે a/2 ક્રોસ ગુણાકાર એટલે sin અને R1 અને F1 વચ્ચેનો થીટા 90 છે આ થયો R1 આ રીતે ભ્રમણાક્ષ એક સ્થાન સદિશ કોનો સ્થાન સદિશ આ તારનો એટલે આ અને F એટલે નીચે ક્રોસ એટલે આ R અને F પરસ્પર લંબ થયા પછી R2 ક્રોસ F2 ભ્રમણાક્ષથી R2 એટલે આ બિંદુએ થી એટલે એને કહેવાય a/2 પછી F અને R2 જામ F જો એને લંબ થયો એટલે ઇન્ટુ F અને sin 90 ડિગ્રી કારણ કે ન્યાય કેવો છે R2 એ કોસની દિશા એ પરસ્પર લંબ થાય અને લંબ એટલે થીટા થયો 90 તો પછી આનું માન થઈ તોનું માન એટલે τ બરાબર a/2 F sin 90 વત્તા a/2 F sin 90 તો બરાબર a/2 F 2 into a/2 F થયો 2 કેન્સલ તેથી τ બરાબર a into a into F F એટલે બળનું મૂલ્ય એ બળનું મૂલ્ય આપ્યો કે આપ્યો કોઈ એક બળનું મૂલ્ય એટલે કે ILB તેથી τ બરાબર સ્મોલ a હું જે લઈ લો તો કે સ્મોલ a એ બાજુની લંબાઈ છે પછી અહીંયા આપણે L લંબાઈનો તાણ વિચારતા હતા તો AB તાર ઉપર લાગુ બળ AB તારની પોતાની લંબાઈ કેટલી છે તો કે જ્યારે AB તારની લંબાઈ છે B જો AB તારની લંબાઈ એ સ્મોલ b છે
ખાસ કન્સેપ્ટ છે આમાં લોચા મારવાની મનાય છે AB તારની લંબાઈ D છે પછી BC તારની લંબાઈ A છે આમાં ધ્યાન રાખજો આની A આની A આની B આની B તો પ્રવાહધારિત તાર ને ચુંબકીય ક્ષેત્રમાં રાખો ત્યારે લાગતું બળ F બરાબર I L ક્રોસ B I એટલે પ્રવાહ L એટલે તારની લંબાઈ થાય સ્મોલ b આ જે છે ને અહીંયા આપણે લખશું સ્મોલ b ઇન્ટુ b અહીં L એટલે સ્મોલ b છે જરા મગજમાં રાખો L ઇઝ સ્મોલ b છે ત્યાં લોચો ન થાય પછી એમ આ તારની લંબાઈ પણ સ્મોલ b L ની જગ્યાએ સ્મોલ b બે જ મગજમાં હવે એ બેને અહીંયા ભેગા કરો F ની જગ્યાએ F એટલે કોણ એટલે ફોર્સ એટલે I છોટો b ઇન્ટુ મોટો b હવે જો A અને B ના ગુણાકાર AB ઇન્ટુ IB તેથી તો બરાબર AB ને કહેવાય એરિયા લંબાઈ સ્મોલ a પહોળાઈ સ્મોલ b તો એરિયા શું થાય એરિયા એટલે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ આને કહેવાય ક્ષેત્રફળ A ને લંબાઈ કયો તો B ને શું કયો પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ ઇન્ટુ IB આટલું ટોર્ક છે તો બરાબર AIB હવે ત્યાર પછી આટલું જરા નોંધી લો થોડું બળ કટ થાય છે નોંધી લો ચાલો હવે આ દૂસરાના ભ્રમણને કારણે હમણાં કીધું કે ભાઈ એક્શન અને રિએક્શન લાગશે દૂસરું ટોર્ક અનુભવશે આ રીતે એક્શન અને રિએક્શનને કારણે દૂસરું ફરશે અને ભ્રમણને લીધે આ દૂસરાનો અક્ષ સાથેનો આ જે કંઈ ABA અક્ષ સાથેનો જે કંઈ ખૂણો છે એ ખૂણો એક તમારા 3D માં પણ વિચારી શકો છો એ બદલતો જાય છે આમ કરે ખાસ તો અક્ષ અને સ્મોલ a ની બાજુની લંબાઈ છે એની આ અક્ષ લંબ જ હોય એટલે એ તો 90 જ રહે અક્ષ અને સ્મોલ a ની લંબાઈ અક્ષ સાથે 90 રહે પણ આપણે આ a/2 ને એક અલગ રીતે જોઈએ તો અહીંયા બે બળો લાગે છે આ એક બળ આ તાર AB તાર A ની પોતાની લંબાઈ આ છે અને આ બીજું બળ જે બળ હતું એનું મૂલ્ય આપણે લાસ્ટમાં મેળવી લીધું હતું IAB ઇક્વલ ટોર્ક હતું તો બરાબર IAB હવે તમને આ તાર ક્યાં થઈ તો કે આ ભ્રમણને કારણે આ તારની સ્થિતિ બતાવી છે આ થયો A/2 આ થયો A/2 હવે એના તમારે ચાર્ટ કરતી વખતે આવી ગયું ટોર્ક એ શું છે તો કે ટોર્ક એ બળની ચાક માત્રા છે ટોર્ક એ બળની ચાક માત્રા છે અને બળની ચાક માત્રા એટલે શું તો કે ટોર્ક એટલે બળનું મૂલ્ય બળની કયો કે બળ યુગ્મની કયો અહીંયા બળ યુગ્મ છે બે બળ લાગે છે તો અહીંયા ટોર્ક એ બળ યુગ્મની ચાક માત્રા છે બળ યુગ્મની ચાક માત્રામાં શું હોય તો કે કોઈ એક બળનું મૂલ્ય કોઈ એક બળનું મૂલ્ય એને ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર બે બળો વચ્ચેનું લંબ અંતર તો ટોર્ક એટલે બે માંથી એક બળ
થીટા ખૂણો બનાવે એ a/2 cos થઈ ગયો અને ન બન્યો એ a/2 sin થઈ ગયો. અહીંયા આ થયો a/2 sin. તો a/2 sin થઈને કુલ લંબ અંતર કેટલું થયું તો કહેવાય 2 ગુણ્યા a/2 sin. આ લંબ અંતર a/2 sin વત્તા a/2 sin 2 into a/2 sin. બળનું મૂલ્ય કહેવાય F. અને F એટલે અહીંયા કોઈ એક બળનું મૂલ્ય જેને આપણે કહીએ છીએ ILB. ILB જેમાં L એટલે આપણા કેસમાં છે સ્મોલ b ની બાજુની લંબાઈ. કોઈ એક બળનું મૂલ્ય બળ થયું ILB પરથી IBB ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર અને લંબ અંતર એટલે a/2 sin વત્તા a/2 sin 2a/2 sin. હવે હકીકતમાં આ આકૃતિ આમ છે. આ આકૃતિ દોરવામાં આવી છે એ આનો આડછેદ દોરવામાં આવ્યો છે એટલે તમારા આ કેસમાં આમ થઈ ગયું. ચલો જો પહેલા આમ હતી ABCD આ લંબચોરસ ફ્રેમ અથવા તો લંબચોરસ તાર અથવા ગુજરું. એ ગુજરું ફરે છે, ફરે પછીની સ્થિતિ બતાવો આમ. એટલે તમે આને ધ્યાનમાં લો છો કે જેની લંબાઈ છે સ્મોલ a. આ ફેરા પછીની મોમેન્ટ આમ આવી જશે, ફેરા પછી આમ આવીને ભ્રમણ પૂરું કરી લેશે. આ રીતે ભ્રમણ કરવાનું છે. આમ દોર્યું છે 3D માં ત્રાસ ખરેખર હોય છે આમ, કારણ કે તમારી આ x અક્ષ નથી, y અક્ષ નથી, પણ આપણી z અક્ષ પરનું ભ્રમણ છે. z અક્ષ પરનું ભ્રમણ હોય તો આમ દોરી શકાય. સમજવા માટે આમ થયું અને હાલમાં આ થયું. એટલે આ આખો સ્મોલ a થયો. સ્મોલ a નો આટલો a/2 આટલો a/2 થીટા બદલતો જાય છે. બરોબર છે. અને જેની હારે થીટા બનાવ્યો એ કોની હારે બનાવ્યો એ તમે ચેક કરી લો તો કે કોઈ એક એને લંબ સાથે એટલે એક થીટા હોય તો જેની હારે થીટા બનાવ્યો એ ઘટક cos થાય, કારણ કે આ પોતે તો a/2 છે. a/2 નો જેની હારે થીટા બનાવ્યો cos ન બન્યો sin. તો આ થયું ટોર્કની વ્યાખ્યા. તેથી ટો બરાબર અહીંયા બે કેન્સલ ભાઈ તો છે I small a into small b into મોટો b અને into sin theta. તેથી તો બરાબર I આ થયો કેપિટલ A. મેં આમ પહેલા કીધું કેપિટલ A એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેને કહેવાય આપણી ફ્રેમનું ક્ષેત્રફળ into capital B sin theta. IAB sin theta. હવે આને સમીકરણને બ્રેક મારો અને હવે આવશે એક નવો જ કોન્સેપ્ટ. એનું નામ છે મેગ્નેટિક મોમેન્ટ. M બરાબર I થી વ્યાખ્યાયિત કરી શકાય. M એ મેગ્નેટિક મોમેન્ટની દિશા છે. આપણે લાસ્ટમાં ભણ્યા હતા ડાયપોલ મોમેન્ટ P વેક્ટર ઋણથી ધન તરફ. અહીંયા છે મેગ્નેટિક મોમેન્ટ M વેક્ટર અને M બરાબર I a સદિશ કહી શકાય. એટલે મેગ્નેટિક મોમેન્ટને M બરાબર I a થી વ્યાખ્યાયિત કરી શકાય. તો પછી આપણી પાસે હવે તો બરાબર m ની જગ્યાએ I ની જગ્યાએ આપણે m લખો તો mb sin theta થયો. તેથી તો વેક્ટર હોય તો m ક્રોસ b થયો, કારણ કે sin હોય તો અહીંયા ક્રોસ થાય, cos હોય તો અહીંયા ડોટ થાય. આ તો વેક્ટર એટલે m વેક્ટર ક્રોસ b વેક્ટર કે જે તો બરાબર p ક્રોસ e સાથે સામ્યતા ધરાવે છે. સામ્યતાનો મતલબ સરખાપણું
ચુંબકીય ડાયપોલ કેમ? તો ચુંબકીય ડાયપોલ 2 મિનિટમાં જવું કેવી રીતે? કારણ કે આ ગુંચળું પ્રવાહધારી ગુંચળું એક ચુંબક તરીકે વર્તે છે. ઈ કેમ જોઈએ. તમને મેં કીધું કે બેટરી ચાલુ છે, પ્રવાહની દિશા A B C D A માર્ગે આગળ વધે છે. તો જે દિશામાં પ્રવાહ પસાર થતો હોય એટલે ઉપરથી જોતા, ચલો જોતા ઉપરથી જો પ્રવાહ દેખાતો નથી પણ A B C D માર્ગે આપણે દોરેલો છે. તો ઉપરથી જોતા તમને જો સમકડી દેખાય, સાઉથ બને એને S કહેવાય, નોર્થ બને એને N કહેવાય. જો આપણો પ્રવાહની દિશા આમ હોય તો એને S કહેવાય, એને સાઉથ કહેવાય. અને આમ બને તો એને N કહેવાય. N એટલે નોર્થ. આ થયો દક્ષિણ પોલ, સાઉથ પોલ, અને આ થયો ઉત્તર એટલે કે નોર્થ પોલ. આ બે પોલ આમાં તો વિચારી શકો છો, નકર આમ જઈ શકો, અહીંયા જણા આમ જાય છે, આમ જાય છે એટલે કેમ જાય છે? સમઘડી દિશા. સમઘડી દિશામાં હોય એ આ છેડો એ સાઉથ તરીકે બને અને નીચેનો છેડો એ નોર્થ તરીકે બને. જેનું નામ કહેવાય પ્રવાહધારી ગુંચળું, બીજી રીતે કહેવાય ચુંબકીય ડાયપોલ. પ્રવાહધારી ગુંચળાને બીજી રીતે ચુંબકીય ડાયપોલ પણ કહેવાય. જરા નોંધવું એટલે નોંધી લેવું. પ્રવાહધારી ગુંચળું એટલે ચુંબકીય ડાયપોલ. કારણ કે એમાં બે પોલ હોય, નોર્થ અને સાઉથ, અને ગુંચળું એક ચુંબકની જેમ જ વર્તે. પ્રવાહધારી ગુંચળું એટલે એમાં નોર્થ ને સાઉથ બંને પોલ અસ્તિત્વ ધરાવે. એટલે આ બધું નોંધવા જેવું છે. તો બરાબર M ક્રોસ B કે જે તો બરાબર B ક્રોસ E સાથે સામ્યતા ધરાવે છે. અને એક આકારનું ગુંચળું હોય તો M બરાબર IA, અને આ ગુંચળું N આકારનું હોય તો અહીંયા M બરાબર NIA કહેવાશે. આટા જેટલા હોય એટલા ગુણાકાર થશે. 5 આટા હોય તો 5IA. વ્યાપક રીતે M બરાબર NIA. તો જરા વિચારી લો. આ છે તમારા એસમાં સ્મોલ a, આ બાજુની લંબાઈ, અને આ ગુંચળાનું ભ્રમણ. ભ્રમણને કારણે ગુંચળું ટોર્ક અનુભવે. ટોર્ક અનુભવે તો આ થયું a/2 a/2, અને જેની હારે થીટા ખૂણો બને એ ઘટક a/2 cos ન થયો a/2 sin. ટોર્કની વ્યાખ્યા બળનું મૂલ્ય, જેમાંથી એક બળનું મૂલ્ય ગુણ્યા બે બળો વચ્ચેનું લંબ અંતર. લંબ અંતર a/2 sin વત્તા a/2 sin 2a/2 sin. 2 કેન્સલ, પહેલું I B B into a sin. સ્મોલ a અને સ્મોલ b ના ગુણાકારને કહેવાય કેપિટલ A, જેને કહેવાય ફ્રેમનું ક્ષેત્રફળ, into b sin. I into capital A into capital B sin theta. M બરાબર IA ને વ્યાખ્યાયિત કરી શકાય. આ યાદ રાખવાનું છે, M બરાબર IA. અને મેગ્નેટિક મોમેન્ટની દિશા છે. મેગ્નેટિક મોમેન્ટની દિશા એરિયાની દિશામાં જો સદિશ રજૂઆત થાય, અને એના પરથી અમે આનું કો IA ને M કયો MB sin theta, જેને કે M ક્રોસ B કે જે P ક્રોસ E સાથે સામ્યતા ધરાવે છે. આ જરા જોઈ લો. ચાલો જો ઉદાહરણ નંબર 11. તમને શું કીધું છે જો અહીંયા 5 પાસે વિતાવેલા 100 આટાવાળું ગુંચળું છે. આટાની સંખ્યા છે 100. આટાને કહેવાય. હવે આ ગુંચળાની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર. વર્તુળાકાર ગુંચળામાંથી પસાર થતો પ્રવાહ છે 3.2 એમ્પીયર. ગુંચળાનો આકાર અહીંયા લંબચોરસ નથી, વર્તુળાકાર છે. ગુંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર ગણો. પહેલો પ્રશ્ન, ગુંચળાના
કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું થાય? હવે પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું 100 આંટાવાળું છે. જો ગૂંચળું કીધું છે સોલેનોઇડ ને, સોલેનોઇડ હોય ને તો એક શબ્દ સોલેનોઇડ માટે કહી દો, એમાં હેલિકલ ગૂંચળું આવે. અહીંયા માત્ર ગૂંચળું કીધું છે 100 આંટાવાળું ગૂંચળું, અને આ 100 આંટાવાળા ગૂંચળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું છે. પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2r. કેન્દ્ર પર μ0I/2r. અહીંયા પ્રવાહધારિત વર્તુળાકાર n આંટાવાળા ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર n μ0I/2r લખી શકાય. n એટલે આંટાની સંખ્યા, r એટલે ત્રિજ્યા 10 સેન્ટીમીટર ના મીટર કરો 10 થી -2, 1 માંથી -2 જાય -1 વળી, 1 માંથી 2 જાય. તો હવે B બરાબર n એટલે 100 10 ની 2 ઘાત, μ0 એટલે 4 pi 10⁻⁻⁷. પ્રવાહ I 3.2 એમ્પિયર, 2r, r એટલે 10⁻1, એટલે કે B બરાબર ફાઇનલી લખી શકીએ 4 ગુણ્યા 3.14 એને ગુણ્યા 3.2 ના છેદમાં 2, 20.096. 10 ની ઘાતની વાત કરીએ તો 2 માંથી 7 જાય -5, -1 ઉપર જતા +1 એટલે કે -4. ફાઇનલી તમારો જવાબ એક આંકડા પછી પોઈન્ટ લઈ લો, એટલે કે B બરાબર 2.0 અને 2 x કે કમ જાય 1 ઘાતનો વધારો એટલે -3, અને એકમ થાય ટેસ્લા. ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા, 2 × 10⁻³ ટેસ્લા. ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી? B પ્રશ્ન. તો ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ કેટલી? ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ m બરાબર I. અહીંયા n આંટાવાળું છે તો m બરાબર NI. એક આંટા માટે m બરાબર I, n આંટા માટે m બરાબર NI. તેથી m બરાબર n એટલે 100 10 ની 2 I એટલે 3.2. અને ગૂંચળાનો એરિયા, હવે ગૂંચળાનો એરિયા એટલે એની રેડિયસ એટલી છે કે એરિયા થાય પાઈ r સ્ક્વેર. એરિયા એટલે જ અહીં કારણ લખી દઉં, વર્તુળનો એરિયા થયો પાઈ r સ્ક્વેર. ગૂંચળું વર્તુળ છે, એરિયા પાઈ r સ્ક્વેર ને પાઈ એટલે 3.14 અને r સ્ક્વેર, r એટલે 10⁻1 નો સ્ક્વેર. ફાઇનલી m બરાબર 3.2 ગુણ્યા 3.14 10.048. આ બે ઘાત 2 ઘાત પૂરી થઈ ગઈ, કેન્સલ. ફાઇનલી m બરાબર 10.048, એટલે કે 10 લખો તો પણ ચાલે. હવે એકમ શું? તો કે આંટાની સંખ્યા
સંખ્યાને એકમ નો હોય, પ્રવાહનો એમ્પિયર, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. આ થઈ ગુચરાનું ચુંબકીય મોમેન્ટ જોઈએ. ચાલો ત્યાર પછી સી. ઈ પેલા એવું લખ્યું ગુચરાને સિરોલોક સમતલમાં એવી રીતે રાખ્યું છે કે જેનો વ્યાસ સાથે એક રેખા થાય એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. બે ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર સી માં જો B બરાબર 2 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લાનું એ નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે રાખેલું છે કે શરૂઆતમાં ગુચરાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય, પછી 90 નું ભ્રમણ કરે. હવે આ વખતે તમારો પહેલો પ્રશ્ન કે પ્રારંભિક અને અંતિમ સ્થિતિમાં લાગતા ટોર્કના મૂલ્ય શોધો. શરૂઆતમાં થીટા છે 0 ડિગ્રી, અંતિમ થીટા છે 90 ડિગ્રી. તો પ્રારંભિક સ્થિતિમાં ટોર્ક કેટલું અને અંતિમ સ્થિતિમાં ટોર્ક કેટલું? પ્રારંભિક ખૂણો, આ અંતિમ ખૂણો. ચુંબકીય ક્ષેત્રમાં ગુચરાએ બનાવેલો ખૂણો, એટલે ગુચરું ખૂણો ન બનાવે પણ ગુચરાના મેગ્નેટિક મોમેન્ટે ચુંબકીય ક્ષેત્રએ બનાવેલો ખૂણો. અને મેગ્નેટિક મોમેન્ટ નો સમજે તો ગુચરાના ક્ષેત્રફળે ચુંબકીય ક્ષેત્રએ બનાવેલો ખૂણો. બતાવો કેમ બનાવે. જો આ ગુચરું છે A B C D, આ ચુંબક છે ને આ ચુંબક છે. હવે આ ગુચરાનો ક્ષેત્રફળનો સદિશ જોવાનો. ગુચરું ફરે એટલે ક્ષેત્રફળનો સદિશ દિશા બદલતો જાય છે, અને દિશા બદલતો જાય એટલે A વેક્ટરની દિશા બદલે. ક્ષેત્રફળ એરિયા વેક્ટર બદલે એટલે m બરાબર ia પરથી m વેક્ટર કોણ બદલે, એટલે કે મેગ્નેટિક મોમેન્ટની દિશા બદલે. હવે કહેવાનો મતલબ એ કે ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા છે, પ્રારંભિક ખૂણો 0 ડિગ્રી છે, અંતિમ ખૂણો 90 ડિગ્રી છે. પ્રથમ અને અંતિમ બંને સ્થિતિ પર લાગતા ટોર્કનું મૂલ્ય શોધો. ચાલો ધ્યાન આપો. પ્રારંભિક સ્થિતિમાં ગુચરાના ક્ષેત્રફળનો સદિશ A વેક્ટર કે જે ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર સાથે થીટા બરાબર 0 ડિગ્રી પર ગોઠવાયેલો છે. આ વખતે ટોર્ક બરાબર m ક્રોસ b. આપણે આના રાશિમાં ટોર્કનું સૂત્ર મેળવ્યું છે. એટલે કહેવાય m બરાબર ia ક્રોસ b. હવે એનું મૂલ્ય કાઢો તો ટો વેક્ટરનું માન iab sin 0. કારણ કે પ્રવાહની મેગ્નેટિક મોમેન્ટની દિશા એ ક્ષેત્રફળની દિશા છે. ક્ષેત્રફળનો સદિશ એ ચુંબકીય ક્ષેત્ર એટલે 0 નો ખૂણો છે, sin 0 0. એટલે ટોર્ક છે પ્રારંભમાં કોઈ ટોર્ક છે નહીં. એને કહેવાય થીટા ઇનિશિયલ અને ટો ઇનિશિયલ કહેવાય. ઇનિશિયલ એટલે કે પ્રારંભિક. અહીં i પ્રારંભિક અવસ્થા બતાવે છે. હવે વાત કરીએ અંતિમ સ્થિતિમાં. અંતિમ સ્થિતિની વાત કરીએ તો પ્રારંભને બદલે અંતિમ વખતે કહેવાય અંતિમ સ્થિતિમાં ગુચરાના ક્ષેત્રફળનો સદિશ એરિયા વેક્ટર કે જે ચુંબકીય ક્ષેત્ર B વેક્ટર સાથે થીટા બરાબર 90 ડિગ્રી પર ગોઠવાયેલ હોય
એટલે sin 90 sin 0 0 m એટલે મેગ્નેટિક મોમેન્ટ અને m એ ગુજરાની મેગ્નેટિક મોમેન્ટ છે અને ગુજરાની મેગ્નેટિક મોમેન્ટ એ તમે મેળવીને બેઠા છો m બરાબર ia પરથી m બરાબર 1 આંકડાનું નથી n આંકડાનું છે m બરાબર ia પરથી n ia અને ઇન્ટુ b તો એના જાણીતા મૂલ્યો મૂકો n એટલે 10 ની 2 ઘાત આંકડાની સંખ્યા જોઈ લો 10 ની 2 આંકડા પ્રવાહ છે 3.2 એમ્પિયર ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર ની ત્રિજ્યા આપી એટલે ક્ષેત્રફળ થાય પાઈ r સ્ક્વેર અને આ બધું એક સાથે ઉમેરવું હોય તો ni એનું મૂલ્ય બધુંય થઈને 10 છે બધુંય થઈને 10 છે આગળના દાખલામાં જ બન્યા છે m બરાબર ni n આંકડા પ્રવાહી તો ગુજરું કઈ ચાલુમાં નાનું મોટું ન થઈ જાય ગુજરા તો એક જેવી ન રહે એટલે આ બધું ફિક્સ થઈ ગયું b એટલે ચુંબકીય ક્ષેત્ર હાલમાં તમને કીધો છે 2 ટેસ્લાનો એટલે b ની જગ્યાએ 2 ટેસ્લા એટલે 10 * 20 અને એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર આ થયો તો જોઈએ ચાલો ત્યાર પછી d જ્યારે ગુજરું 90 ડિગ્રીના ખૂણે પહોંચે ત્યારે શરૂઆતનો ખૂણો 0 ડિગ્રી હોય અંતિમ એટલે કે ફાઇનલ ખૂણો 90 ડિગ્રી ઇનિશિયલ આપણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હોય કોણીય ઝડપને ઓમેગા ઝડપની ચાક માત્રા એટલી છે 0.1 કિલોગ્રામ મીટર સ્ક્વેર m બરાબર આવી સોરી m બરાબર આવી આ પ્રવાહનું સૂત્ર નથી ઝડપની ચાક માત્રા છે મોમેન્ટમ ઓફ ઇનર્શિયા m બરાબર સોરી I બરાબર mr સ્ક્વેર ચાક ગતિ મેળવો m એટલે 10 કિલોગ્રામમાં r એટલે અંતર 9 હવે તમારો પ્રશ્ન એવો છે કે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરે ઓમેગા લાગુ છે હવે થીટા અને ઓમેગા અને આલ્ફા આ થીટા ઓમેગા અને આલ્ફા યાદ કરો એ કોણીય પ્રવેગી ગતિ અથવા તો કહેવાય ચાપ ગતિ માટેના છે જ્યારે x પછી v અને a એ રેખીય ગતિ માટેના જે કાંઈ ભૌતિક રાશિઓ છે સ્થાન આ વેગ કોણીય સ્થાન આ કોણીય વેગ અને આ કોણીય પ્રવેગ તો આપણી પાસે ઓમેગા અને થીટા ને એના ધ્યાનમાં આગળ વધારવું હોય તો તમારો જૂનો અને જાણીતો કોન્સેપ્ટ છે કે ગુજરા ઉપર શરૂઆત ફરવાની કોણે કરાવી તો કે બેટરીએ પ્રવાહ મોકલ્યો અને પ્રવાહ દ્વારા ગુજરું છે ટોર્ક અનુભવે છે અને ભ્રમણ કરે છે ટોર્કનું સૂત્ર આપણે જાણીએ છીએ m × b તો ટૂંકમાં રેખીય ગતિ માટે કોઈ પદાર્થ પર કોઈ m દળના પદાર્થ પર લગાડવું પડતું બળ F બરાબર ma કહેવાય આપણે જાણીએ છીએ m એ એટલે dv/dt કહેવાય જો હું આ રેખીય ગતિ કહું છું ને એના પરથી તમે ચાપ ગતિમાં જઈ શકશો ટેક્સ્ટબુકમાં કોન્સેપ્ટ નથી જરા વિચારજો આમાંથી ઓનામાં જવાનું આ પગથિયું કરવું તો હવે સમીકરણ 1 પરથી અહીંયા રેખીય ગતિને બદલે ચાપ ગતિ માટે જરૂરી ટોર્ક
તો બરાબર m ની જગ્યાએ i. અહીંયા દળ છે, અહીંયા જડત્વની ચાર માત્રા છે, જરાક મગજમાં રાખો. m બરાબર m ની જગ્યાએ અને v ની જગ્યાએ ઓમેગા. અહીંયા v એટલે ઝડપ છે, ઓમેગા એ કોણીય ઝડપ છે. નંબર 2. આ સિવાય ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારી ગુચરા પર લાગતું ટોર્ક તો બરાબર mb sin થીટા. m ક્રોસ b1 m ક્રોસ b પરથી mb sin થીટા. હવે 2 અને 3 ને આપણે સરખાવીએ. અહીં તો છે, અહીં તો છે. હવે 2 અને 3 ને સરખાવતા તો I d omega by dt અહીંયા છે mb sin theta. તેથી I d omega by dt જરા ઓપરેશન જોઈ લો, કારણ કે આપણે એક વિધેય લાવવા માંગીએ છીએ જેને કહેવાય થીટા. ખૂણો બદલે છે, એ તો છે કે 0 માંથી 90 એ જાય છે. ખૂણામાં કન્વર્ટ કરવું એટલે થીટા તો છે, પણ આને થીટા લાવવા માટે અહીંયા કીધું તમારો d થીટા. એટલે થીટા વડે ભાગીને અંશ અને છેદને થીટા વડે ભાગીને 2 થીટા બાય dt એટલે ઓમેગા કહેવાય. અને mb sin થીટા. જો બધા કોન્સેપ્ટ ક્લિયર થયું જાય, કારણ લખી દો. અંશ તથા છેદને થીટા વડે d થીટા વડે ગુણતા. તેથી I હવે d થીટા બાય dt ને કહેવાય ઓમેગા. અહીંયા d ઓમેગા બાય dt, અહીંયા એકલો ઓમેગા અને આ થયો mb sin થીટા. તેથી I into omega into d omega by dt. સ્ટેપ કરવું જોઈએ. આ થયો mb sin theta. તો પછી d theta by dt એટલે ઓમેગા અને આ થયો d omega by d theta. dt ને d theta આ છે, આ d theta હાને હોય છે. આ d થીટા આમે. તો હવે આપણે આનું સંકલન કરતા, હવે સંકલન લેતા. કામ હુકમ સંકલન ભાઈ? તો કે કઈ નાનો ખૂણો થોડો ફરે છે, 0 થી 90 સુધી તો ફરે, આ ખૂણો નાનો નો કહેવાય. એટલે d થીટા નું સંકલનની લિમિટ આવશે 0 થી 90 ડિગ્રી સુધી. સંકલન લેતા I અથવા ઓમેગા d ઓમેગા અને 0 થી 90 સુધીમાં ઓમેગા નો ફેરફાર આવે છે. ઓમેગા તમારા કેસમાં કેટલો એ મેળવવો છે. એટલે ઓમેગા ની લિમિટ સ્ટાર્ટિંગ 0 લેવલનો ઓમેગા હોય, પછી ઓમેગા અંતિમ હોય કે ઓમેગા ફાઇનલ. જ્યારે mb સંકલનમાં sin થીટા d થીટા એમાં 0 થી પાઈ બાય 2 ની લિમિટ, ખૂણાની લિમિટ 0 થી પાઈ બાય 2, ઓમેગા ની લિમિટ 0 થી ઓમેગા ફાઇનલ. તેથી I આને કહેવાશે ઓમેગા સ્ક્વેર બાય 2, 0 થી ઓમેગા ફાઇનલ. 1 + 1 છેદમાં 1 + 1 mb sin નું વિકલન cos, પણ sin નું સંકલન માઈનસ cos, આ થાય માઈનસ cos થીટા અને 0 થી પાઈ બાય 2. તેથી I हायर लिमिट माइनस लोअर लिमिट 2 बाय कर हायर लिमिट મૂકો ઓમેગા ફાઇનલ સ્ક્વેર, પછી 0 મૂકો mb, પછી અહીંયા પાઈ બાય 2 મૂકો, પછી પાછો માઈનસ અને આ માઈનસ ક્યાં થાય પ્લસ, અને હવે cos 0 મૂકો, cos પાઈ બાય 2
માઈનસ અથવા માઈનસ પ્લસ અને cos 0 એટલે કે I/2 આમાંથી બાદબાકી કરો એટલે ઓમેગા ફાઇનલ સ્ક્વેર mb cos 0 1 cos 0 1 cos 90 0 तो फाइनली I/2 ओमेगा फाइनल स्क्वेर बराबर mb 0 1 એટલે 1 ન લખો તો હાલે તો ओमेगा फाइनल स्क्वेर बराबर 2mb बाय I आने नंबर આપણે કરીશું 4 2mb बाय I तो હવે क्या तो समीकरण 4 परથી ओमेगा फाइनल बराबर अंडर रूट में 2mb बाय I वर्ग दूर करो यहाँ वर्गमूल थશે ओमेगा फाइनल बराबर अंडर रूट में 2 m એટલે મેગ્નેટિક મોમેન્ટ તમે આગળના ટોપિકમાં ભણ્યા હતા મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય છે 10 અને b એટલે ચુંબકીય ક્ષેત્ર તમને કીધું છે 2 ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ 10 ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા રકમમાં છે જરા જોઈ લો અહીંયા તો આ 2 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર અને મેગ્નેટિક મોમેન્ટ b સેક્શનમાં મળી ગયો મેગ્નેટિક મોમેન્ટ એ મળી ગયા મિત્રો બદલે નહીં કારણ કે પૂછું છે ચુંબક તરીકે વર્તે મેગ્નેટિક મોમેન્ટ બદલાય નહીં m બરાબર ia અને n આટા છે તો n ia એરિયાનો બદલે પ્રવાહનો બદલે આટાનો બદલે તો m ક્યાંથી બદલે ભાઈ હવે m અચળ છે અને એનું મૂલ્ય 10 b ચુંબકીય ક્ષેત્ર જે તમને કીધું 2 ટેસ્લા ના છેદમાં પ્રવાહ છે સોરી છેદમાં I એટલે ઝડપની ચાપ માત્રા પ્રવાહની ઝડપની ચાપ માત્રા અને ઝડપની ચાપ માત્રાનું મૂલ્ય છે 0.1 આ I એ ઝડપની ચાપ માત્રા બતાવે છે તેથી ઓમેગા ફાઇનલ બરાબર ચાલો આને જરા કેલ્ક્યુલેશન મારીએ આ બધું થઈને 40 ના છેદમાં 0.1 4 સમૂહ વર્ગમૂળ 20 અને એકમ થશે સેકન્ડ ઇન્વર્સ અથવા તો રેડિયન પ્રતિ સેકન્ડ આ તમારો દાખલો છે જરા જોઈ લો ડેલી ટેસ્ટ સમજી લો ઉદાહરણ નંબર 11 અને 13 અહીંયા આપણો લેક્ચર પૂરો થયો છે.